માન્ય શ્રી હેમંતભાઈ આહિર. માન્ય અધ્યક્ષ શ્રી, કચ્છમાં મુન્દ્રા પોર્ટ ઉપર જે જમીનો ફાળવવામાં આવી હતી ત્યાં ચેરના વૃક્ષો હતા, એના માટે થઈ અને ત્યાં ઇકો ઝોન 2 પ્રમાણે એની પાસેથી હેતુફેરની રકમ વસૂલવાની થતી હતી, પરંતુ ખોટી આકારણીના કારણે ત્યાં ઇકો ક્લાસ 4 પ્રમાણે રકમ વસૂલાણી હતી. તો આ બાકી રકમ વસૂલવા માગો છો કોઈ કેમ? અને જે આ ખોટી આકારણી કરનાર કોઈ અધિકારી છે એમની વિરુદ્ધ કોઈ પગલાં લેવા માગો છો કે કેમ? માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, જે આ પ્રશ્ન છે એ છેલ્લા 2 વર્ષનો છે અને છેલ્લા 2 વર્ષમાં માનનીય સભ્યશ્રી કીધું એવી કોઈ ઘટના બની નથી અને જે ક્લાસ 2 અને ક્લાસ 4ની જે ક્લાસિફિકેશન છે એમાં કોઈ ફરક થયેલો નથી. અને બીજું માનનીય સભ્યશ્રીને કહું કે જે કોઈ આવી ઘટના હોય એ તમારા ધ્યાનમાં હોય તો જરૂરથી મને કહેજો, એના માટે ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. અને જ્યાં સુધી આ જે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ લાગુ પડે છે અને જે નેટ પ્રેઝન્ટ વેલ્યુ જે આપણે કલેક્ટ કરવાની આવે છે એ ભારત સરકારની મંજૂરીથી કરવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટના 2022ના ચુકાદા પ્રમાણે કરવામાં આવે છે, એટલે આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.